અમરેલી બસ પોર્ટથી કુલ 5 એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે ₹30 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ રોગનું વહેલા નિદાન થવાથી આરોગ્ય સંભાળ પ્રત્યે ગ્રામ્ય નાગરિકોના સભાનતા વધશે. નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટર થકી લોકોની જનસુવિધાઓ વધશે, સાથે આરોગ્ય સુવિધાઓ સહિતની સગવડતાઓ ઘર આંગણે ત્વરિત મળતી થશે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી બસ પોર્ટથી કુલ 5 નવી એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી સુરત 2 બસ, રાજુલા ઓખા 2 બસ, બગસરા કૃષ્ણનગર 1 નવી બસ શરૂ થતા સુરત ઓખા સહિતના લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ સગવડતા અને સુવિધા મળશે, સાથે આરામદાયક મુસાફરીનો પણ અનુભવ થશે. અમરેલીના બાબાપુર મુકામે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે અમરેલી બસ પોર્ટ ખાતે એસટી નવી બસોના પ્રસ્થાન વેળાએ અમરેલી એસટી ડિવિઝન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.